નમસ્કાર મુદ્દાસર કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ઉર્વિશ કોઠારી લેખક પત્રકાર આપણી સાથે છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ગુજરાતમાં શરૂ થઈ છે અને ત્યારથી જ બીએલઓનો વિવાદ એટલે બૂથ લેવલ ઓફિસર તેનો વિવાદ ગુજરાતમાં ચગી રહ્યો છે. આ વિવાદ શું છે અને બીએલઓ કેટલાક કામના ભારણ હેઠળ કામ કરી રહ્યા છે તે વિશે ઉર્વેશભાઈ સાથે વિગતે વાત કરીએ કે આના પર શિક્ષણ પર શું અસર થાય છે તે વિશે પણ વાત કરીએ. તો ઉર્વેશભાઈ, 12 રાજ્યોમાં આ બીએલઓ અત્યારે એમના કામના ભારણ હેઠળની પૂરા દેશમાં ચર્ચા છે. તો ગુજરાતમાં પણ કોઈક જગ્યાએ અપમૃત્યુના પણ કેસ બન્યા છે અને કામના ભારણ હેઠળ એમણે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે. તો કેવી રીતે આ પૂરો મુદ્દો જોવો જોઈએ? એક તો એવું છે કે ભાઈ આપણને પહેલાંથી ખબર છે કે ચૂંટણી પંચનું કામ હોય એટલે એ તમે કોઈ ઇનકાર ન કરી શકો. એવું આટલા વર્ષોથી જે લોકો કામ કરે છે એમને ખબર છે. આપણે પહેલાં તો એવું પણ કહેવાતું ને, જે સાચું જ છે, કે ચૂંટણીઓ એકવાર જાહેર થઈ જાય પછી ચૂંટણી પંચનો સત્તા એની આવી જાય એટલે તમે વાહન લઈને રસ્તા પરથી જતા હો અને ચૂંટણી પંચના અધિકારીઓ તમને ઉતારીને તમારું વાહન કબજે કરીને ચૂંટણીના કામમાં લઈ શકે. તમને વળતર આપવું પડે પણ તમે એવું ના કહી શકો મારું વાહન ન લો. તો ચૂંટણી પંચની કામગીરી અને એની સત્તાઓ આ પ્રકારની હોઈ શકે છે. અત્યારે એવું છે કે આખી વાત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીની સુધારણા, ફેર સુધારણા અને સઘન ઇન્ટેન્સિવ એનું તંત્ર ચાલી રહ્યું છે. હવે સામાન્ય રીતે જ્યારે ચૂંટણી પંચની કામગીરી હોય ત્યારે ચૂંટણી પંચ એક એવી બંધારણીય સંસ્થા છે કે એનો પોતાનો કોઈ સ્ટાફ નથી. એ સરકારી કર્મચારીઓનો જ્યારે જેટલો જોઈએ તેવો ઉપયોગ કરવાની સત્તા એની પાસે છે. એટલે ચૂંટણીને લગતું કોઈ પણ કામ હોય ત્યારે લગભગ 13 પ્રકારના જુદા જુદા સરકારી કર્મચારીઓ છે કે જેનો ચૂંટણી પંચ પોતાના કામમાં ઉપયોગ કરી શકે અને જેમણે ચૂંટણી પંચનો હુકમ આવે ત્યારે એ સ્વીકારીને કામ કરવું પડે. એને એ નકારી ન શકે, એને રિજેક્ટ ન કરી શકે, નહીં તો એ કાયદાકીય પ્રશ્નો એમાં થઈ શકે. તો ચૂંટણી પંચની આવી એક સત્તા છે. એ વર્ષોથી એ આવી સત્તા ભોગવતું આવ્યું છે અને સરકારી કર્મચારીઓ સાથે કામ પણ લેતું આવ્યું છે. અને એ જે 12-13 પ્રકારના મેં તમને કહ્યા એમાં શિક્ષકો પણ આવી જાય. પણ શિક્ષકો એ 12-13 પ્રકારમાંના એક પ્રકાર છે. બીજા 12 પ્રકાર બાકી રહે છે સરકારી કર્મચારીઓના, કે જે લોકો પણ બીએલઓ એટલે કે જે બૂથ લેવલ ઓફિસર તરીકેની જે કામગીરી હોય, વર્ષો જે કંઈ નાની મોટી સુધારણાઓ થતી હોય કે એને લગતા કામ હોય તો એમાં સંકળાયેલા હોય. હવે આ વખતે જે તમે અપમૃત્યુના કિસ્સાની, આત્મહત્યાની, બહુ જ બધા શિક્ષકો જે આ કામ સાથે સંકળાયેલા છે એ તણાવ અનુભવી રહ્યા છે અને એને કારણે કેટલાક લોકો આપઘાત જેવા આત્યંતિક પગલાં ભણી દોરવાય છે. તો એવું કેમ? એ એક આ વખતનું વધારાનું એક મુશ્કેલીનો મુદ્દો છે. અને એનું એક કારણ એ છે કે ભાઈ આ પ્રકારની કામગીરી ન સ્વીકારવામાં અથવા તો જે કંઈ જેન્યુઇન કારણસર તમે ન સ્વીકારી શકો એમ હો કોઈ શિક્ષક, તો એમાં અથવા તો એમાં જે કંઈ આપેલું ટાર્ગેટ અને ડેડલાઇન હોય કે ભાઈ આટલા સમયમાં આટલા ફોર્મ તમારે કરવાના, એમાં વિલંબ થાય તો એનું જે રિપોર્ટિંગ સતત કરવાનું હોય, આ પ્રકારમાં આ કામગીરીમાં ક્યાંય પણ કોઈ ચૂક થાય તો આ વખતે વોરંટ અને ધરપકડની એક બંદૂક લમણે મૂકવામાં આવી છે. એટલે આ વખતનો આખો જે વધારે પડતો તણાવ છે એનું કારણ આજે દંડાત્મક કાર્યવાહી જે પ્રકારે પહેલેથી એની બંદૂક લમણે મૂકવામાં આવી એ છે. અને બીજો મહત્ત્વનો મુદ્દો પ્રાથમિક પહેલાંમાં ઉમેરી દઉં કે અહેવાલમાં હતું કે ભાઈ લગભગ 50,900 એટલે કે 51,000 બીએલઓ છે. તો એમાંથી એવું કહે છે કે આ વખતે શિક્ષકોનું પ્રમાણ એમાં સૌથી મોટું છે. એટલે કે બહુ જ વધારે પડતું મોટું છે. કુલ જે 13 પ્રકારના સરકારી કર્મચારીઓ હોય એમાંથી હવે કેટલું મોટું છે તો સરકાર જાહેર કરે તો ખબર પડે કે આ 51,900 કે જે કંઈ છે એમાંથી શિક્ષકો કેટલા છે. એવું મને આંકડો જોવા મળ્યો નથી. તો પણ સામાન્ય છાપ એવી છે
કે શિક્ષકો બહુ અપ્રમાણસરના મોટી સંખ્યામાં એમને સાંકળવામાં આવ્યા છે અને બીજાને બાકાત રાખવામાં આવ્યા છે. એટલે એક, શિક્ષકોનું વધુ પડતું પ્રમાણ, બીજું દંડાત્મક કાર્યવાહીને લીધે અને સતત એમાં ગૂંથાયેલા રહેવાને કારણે શિક્ષકો ઉપર પડતો તણાવ, અને ત્રીજું, શિક્ષકો આમાં સંકળાયેલા રહે એને કારણે શાળાના શિક્ષણ પર થતી અસર, એને કારણે આ મુદ્દો ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં પણ બહુ જ વિવાદનો વિષય બન્યો છે. હા, એટલે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એનો ખુલીને વિરોધ કર્યો છે. પણ વાત એમ છે કે અત્યારે ટેકનોલોજી છે, પછી બેરોજગારી પણ બહુ છે, તો શિક્ષકો કરતાં બીજા લોકોને, યુવાનોને તમે ટ્રેનિંગ આપીને આ પ્રક્રિયા પૂરી કરી શકો, પણ તેમ નથી થતું. આ વધારે ગૂંચવણ ઊભી થાય છે. બીજા એ છે ને, આ પેલી એવી વાત છે કે ભાઈ એક પરંપરા ચાલી આવે છે અને એમાં એક સેટ થઈ ગયું છે કે ભાઈ શિક્ષકો જોડે કરાવવાનું. તો મેં કહ્યું એમ બીજા 12 પ્રકારના સરકારી કર્મચારીઓ છે, એની જોડે પણ તમે કરાવી શકો. પણ તમે બરાબર કહ્યું કે આટલી બધી બેરોજગારી છે, ત્યારે તમે એ તો શિક્ષકોનો જે સંઘ છે એમણે વળી એવી માગણી કરી છે કે BLO માટે એક અલગ કેડર ઊભી કરવામાં આવે. હું કહું છું કે તમારે, કારણ કે દર વર્ષે એની કંઈક ને કંઈક કામગીરી તો હોય જ છે, પણ હું એવું માનું છું કે ચૂંટણી પંચ એવું ન કરે કે ભાઈ એ તો ક્યારેક કરવી પડતી કાર્યવાહી છે, એના માટે કાયમી કેડર ઊભી કરવાની જરૂર નથી. તો એ તર્ક માન્ય રાખી શકાય એમ છે. પણ જ્યારે કામગીરી ઊભી થાય ત્યારે એને આવી રીતે બેરોજગારો કે બીજા જે કંઈ એલિજિબલ લોકો છે એને તાલીમ આપીને એમની જોડેથી તો કરાવી જ શકાય. કારણ કે રૂપિયાનો પ્રશ્ન તો હવે દેશમાં રહ્યો નથી, એ આપણે જે કંઈ બધું તંત્ર જોઈએ એની પરથી સમજાય. પણ આ કેવું છે, પેલું શિક્ષકનું પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ગરીબ કી જોડું સબકી ભાભી, શિક્ષકોનું એવું છે. એટલે સરકારને એવું લાગે છે કે શિક્ષકોનું એવું છે, એટલે એમને એટલા બધા દોડે છે. અને છેલ્લા 15-20 વર્ષોમાં આજે તાઇફાબાજી સરકારની જુદા જુદા કાર્યક્રમોની જાહેરાતો અને બધું ધૂપપલ ચાલતું હોય, હવામાં ચાલતું હોય, પણ એ બધાનું અમલીકરણ અને અમલ કર્યા પછી એને અપલોડ કરવાનું, આ બધું શિક્ષકોના માથે છે. એટલે શિક્ષકોના સંગઠને જે રજૂઆત કરી છે એમાં તો એવો આંકડો આપ્યો છે કે સરકારના કુલ મળીને લગભગ 90 જેટલા કાર્યક્રમો વર્ષ દરમિયાન જુદા જુદા હોય છે, એમાં શિક્ષકોએ જોતરાવવું પડે છે. અને એ વખતે ભૂલી જવામાં આવે છે કે શિક્ષકોનું મુખ્ય કામ સરકારના હુક્કા ભરવાનું નથી, બાળકોને ભણાવવાનું છે. એટલે તમે ધરપકડ, વોરંટની વાત કરી, એમાં મૂળ કે કામનું ભારણ, એ પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે આમાં સમય બહુ ઓછો આપવામાં આવ્યો છે. કારણ કે આટલા ઓછા સમયમાં એણે ફોર્મ ઉઘરાવવા, એમાં વિગત ભરવી, અપલોડ કરવા, તો આ સમય કંઈ લાંબો રાખ્યો તો કંઈ આપણે ત્યાં કશું આમાં ખાટું ના થઈ જાય. એમાં કેવું થાય કે પેલું કાશીની કરપત જતા વેરે ને આવતા વેરે એવું છે. સમય એટલા માટે ઓછો રાખ્યો છે કે શૈક્ષણિક કાર્ય ના બગડે ને ઓછા સમયમાં એ બધું થઈ શકે. પણ ભાઈ લમણે બંદૂક મૂકીને એની જોડે કરાવો છો, એના કરતાં થોડો વધારે સમય આપો. બીજું કે આપણે જ્યારે બી સમય મર્યાદા નક્કી કરીએ ને ત્યારે એ પહેલાં પોતાના તંત્રની મર્યાદા વિશે વિચાર કરવાનો. આપણે ત્યાં સીધો સાધો ધારો કે હું કોઈ ઠેકાણે હેલ્મેટ વગર કે કંઈ પેલો પાટો ઝીબ્રા ક્રોસિંગ ઓળંગતા પકડાયો, અને ધારો કે મને પેલો 500 રૂપિયા ભરવાનો પ્રેમપત્ર આવે RTOમાંથી, તો એ 500 રૂપિયા મારે તત્કાળ ભરી દેવા હોય એક સારા નાગરિક તરીકે, તો એ તત્કાળ ભરવામાં કોઈ દાડે તત્કાળ મારે એકવાર એ રીતે ભરવાના થયા હતા અને હું હાંફી ગયો. 500 રૂપિયા ભરવામાં નહીં, 500 તો કે ભાઈ અત્યારે આવ્યું છે, આપણે ભંગ કર્યો છે, આમાં ફોટો છે તો આપણે ભરી દેવાના. પણ એ 500 રૂપિયા ભરવામાં ઓનલાઈન મને જે તકલીફ પડી છે ને 500 કરતાં વધારે હતી. મારો સમય એટલો જે બગડ્યો ને 500 કરતાં વધારે કિંમતી હતો. આવા તંત્રમાં આખી વાત છેવટે એવી રીતે આવી ઊભી રહી જાય છે કે અમારું બધું છે, અમારી બધી મર્યાદાઓ, અમારા ગપલા, અમારા લોચા, અમારી લવાડી, એની વાત નહીં કરવાની, પણ તમારે બંદૂકની અણીએ રહેવાનું. તમને GSTનું યાદ હશે. GST જ્યારે આવ્યો ને ત્યારે જાહેર કરી દીધો, સાહેબને સપના જાહેર કરી દે. પછી અમલનું તંત્ર મહિનાઓ સુધી નહોતું ગોઠવાયું અને દંડાત્મક કાર્યવાહી પહેલેથી ચાલુ. એટલે વેપારીઓ પેલી GSTની ઓફિસે પૂછવા આવે કે ભાઈ બરોબર, પણ અમારે કરવાનું શું, સમજાવો તો ખરા. તો ઓફિસવાળા કે ભાઈ અમને ખબર નથી, અમે તો પેલું ટાટાનું કોલ સેન્ટર છે ત્યાં પૂછીને તમને કહીશું. તો આ જે માનસિકતા છે ને સરકારની, અત્યારે મૂળ પ્રશ્ન છે ને
કે સરકારના શિક્ષકોના સંઘર્ષનો નથી. સરકારની જે દંડા પછાડ માનસિકતા છે. ભાઈ તમે કામ લો તો તમે સારી રીતે પ્રેમથી માનવતાના ધોરણે લઈ જ શકો છો, અને એમાં કોઈ આગો પાછો થાય તો એમાં તમે વાજબી રીતે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ પણ રાખો, એમાં કોઈ મુશ્કેલી નથી. પણ તમે તો પહેલેથી કોઈ માણસ તમારું કામ કરવા તૈયાર હોય અથવા છે કે નહીં એ જોયા વગર તમે દંડો પછાડતા જ આવો, તો એવી રીતે ના ચાલે. એટલામાં મુશ્કેલી આ છે કે કોઈ કહે છે કે ભાઈ પેલા સતત આમને ફોર્મ, એટલે તમે વિચાર કરો કે કામગીરી કેટલી. તમે એક શિક્ષક છો, તમે એક એવા ગામમાં નોકરી કરો છો કે જેના વિશે તમને કંઈ ખબર નથી, તમે નિશાળમાં જાઓ અને પાછા આવો છો, બરાબર. હવે એ ગામમાં તમારે સૌથી પહેલાં તમને મતદાર યાદી આપવામાં આવે છે અને ફોર્મ આપવામાં આવે છે કે આ ફોર્મ પહેલાં તમે યોગ્ય જગ્યાએ વહેંચી આવો, બરાબર. પહેલાં વહેંચી આવો, તમે એમને ફોર્મ આપો, જ્યારે વહેંચવા જાઓ ત્યારે માણસને સમજાવો કે આ ફોર્મ છે અને તમારે આવી રીતે ભરવાનું. હવે ભારતમાં છે ને ભાઈ, એક આ ફોર્મ બનાવવાની જે કળા છે ને એની નિશાળો ખોલવાની જરૂર છે, અને બીજું આ ફોર્મ ભરવાની કળા છે ને એની નિશાળો. ખરેખર ફોર્મ એવું હોવું જોઈએ કે કોઈ પણ માણસ સહેલાઈથી ભરી શકે. આનું ફોર્મ બહુ કોમ્પ્લિકેટેડ નથી, પણ તેમ છતાં ભારતમાં માણસ, ભણેલો માણસ પણ ફોર્મ જોવે ને એટલે એને ટાંટિયા તૂટવા મળે. એને ફોર્મ ભરવાની વાતથી ટાળ ચડે કે આ સર્વમાં એને લખવું કે નામ, તો એને પહેલો વિચાર કે મારે કોનું નામ લખવાનું છે, બીએલઓનું નામ લખવાનું છે મારું. એટલે ફોર્મ ભરવાના જ આપણે બહુ બધા પ્રશ્નો છે. હવે આવામાં ભણેલા માણસોની આ સ્થિતિ હોય તો પહેલાં બીએલઓનો તો બધા પ્રકારના માણસો જોડે પનારો પાડવાનો. પહેલાં ઘર શોધવાનું, પહેલાં તમારો વિસ્તાર શોધવાનો, પછી કે છગનભાઈ ક્યાં રહે છે તો કે મગનભાઈને પૂછો, મગનભાઈને ખબર હશે. પછી કે અહીંયા, પછી કે અહીંયા, પછી કે પહેલાં અહીંયા રહેતા હતા, હવે સોસાયટીમાં રહેવા ગયા છે. આ બધો ધંધો બીએલઓને કરી ફોર્મ પહેલાં શોધવાનો માણસ, પછી એને સમજાવવાનું કે જો ભાઈ આ ફોર્મ છે, આમ છે, આમ છે, એમાં આટલું આમ, આટલું ઓપ્શનલ તમે નહીં ભરો તો ચાલશે, વગેરે વગેરે, આટલું તમારે નથી ભરવાનું. પછી કે અચ્છા હવે હાજરીમાં નથી ભરવાનું, કારણ કે હાજરીમાં ભરવાનું તો તત્કાળ બધી વિગતો હોય, દીકરીને ના બી હોય. પછી કહેવાય ક્યારે પાછો, તો કે 2-3 દિવસમાં કે તમે આ ફોર્મ ભરાઈ જાય એટલે મને ફોન કરજો. એટલે બીજો મુદ્દો આ છે જે બહેને ઊભો કર્યો છે. આ કાર્યવાહીમાં બહુ જ બધી બહેનો, શિક્ષિકાઓ સંકળાયેલી છે. એમાં એમનો પર્સનલ નંબર શેર કરવો પડે છે, બરાબર. એટલે તમે કોઈ માણસને પર્સનલ નંબર શેર કરો અને કહો કે ભાઈ આ ફોર્મ ભરાઈ જાય પછી તમને કહેજો. હવે આ દેશમાં છે ને બહેનોએ પર્સનલ નંબર શેર કરવો પડે ને બને ત્યાં સુધી ટાળવા જેવું છે, કારણ કે એના બધા જુદા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે. એક બેને કહું તો રાત્રે 11 વાગે કોઈનો ફોન આવે. મુદ્દો એ નથી કે ફોનમાં શું કહ્યું કે કશું અભદ્ર હતું કે નહીં, પણ તમારી એક લાઈફ છે અને તમને રાતે 11 વાગે કોઈ આવી રીતે ફોન અથવા તો કોઈ પણ સમયે તમને અનુકૂળ ન હોય, તમારો મોબાઈલ તમારે આપવો પડે. તો બીજો મુદ્દો આ છે કે તમારે મુશ્કેલી તો એવો તમે કોઈ કોમન નંબર કે એવું કશું હેલ્પલાઇનનું આપી શકો. પછી ફોર્મ એ લોકો ભરી લે એટલે તમને કહે એટલે તમે એમનું ફોર્મ ભરેલું ચેક કરો, બરાબર. એટલે એ હંમેશા કંઈ એમાં ખાંચાખૂચી ના હોય એવું તો બનવાનું નહીં, એટલે તમે એનું પાછું કરો. તમે જાઓ ને કે ભાઈ આ નથી ભરાયું એટલે પછી તમારે ફરી જવાનું, તો તમારે 2 ધક્કા થાય. અને આ એક ફોર્મની વાત કરું. અને પછી બધું ભરાઈને આવી ગયું મોટા સાથે, એટલે તમારે પાછી જઈને કરવાની એન્ટ્રી, એ તમારે જ કરવાની. હવે એન્ટ્રી કરવામાં પેલું પોર્ટલ, એમાં પાછું ઓટીપી આવ્યો ના આવ્યો, ઓટીપી ના આવ્યો તો ના ખુલ્યું, તો પછી તમને સતત એવું લાગે કંઈ નહીં લોચો પડશે તો બીજા કોઈનો વાત નહીં નીકળે, મારા વડે બધું છે. આ માનસિકતામાં રોજે રોજ કામ કરવાનું થાય ને ત્યારે ચોક્કસપણે, એટલે તો આપણા સરકારના મુખ્યમંત્રીને, મંત્રીઓને એ બધા લોકો આવી રીતે કામ કરે ને તો એમને ખબર પડે કે કેટલા વિશે સો થાય, કારણ કે મંત્રીઓ એમને જે બેસિક કરવાનું છે એ નથી કરતા. એટલે બધું યાર એક જે માણસ કરે છે, જે કામચોર છે, એની જોડે કડકાઈથી કામ લો. પણ તમે બધા માટે પાપડી ભેગી એવો બાફી નાખો, બધાને તમે એક દંડે હાંકો ને આટલો બધો તણાવ ઊભો કરો, દેટ સ્પીક્સ અબાઉટ યોર ગવર્નન્સ. કે તમે સરકાર તરીકે કામ લેવામાં કેટલા દંડુકાબાજ છો અને કેવી રીતે માનવતાના ધોરણે કામ નથી લેતા. પણ તમે કીધું કે લમડે બંદૂક રાખીને કામ કરવાનું, કે બેઝિક વસ્તુ
ઉપર તમારે ફોકસ કરવાનું. પણ જ્યારે હમણાં રાહુલ ગાંધીએ આ SIRની વિગતોને યાદીને લઈને જે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, તો એમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે એમણે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં કોઈ જવાબ ના આપી શક્યા. તો એમની જવાબદેહી નહીં બનતી, પણ હવે જે નીચેના સ્તરે છે એમની જવાબદેહી તમે એટલે હદ સુધી માંગો છો. જ્ઞાનેશભાઈ છે જે ચીફ ઇલેક્શન કમિશનર, એ તો કોઈ વાતનો જવાબ જ નથી આપતા. કારણ કે એમને આપણા સાહેબે કાયદો કરી અને તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ આપી દીધી છે. એમણે નિમણૂક કરવાની જે 3 જણની સમિતિ હતી એમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને કાઢીને એક મંત્રીને નાખી દીધા. એટલે વડાપ્રધાન અને મંત્રી બે ભેગા થઈને ત્રીજો જે હોય તે 2 જણા નક્કી કરી નાખે. એવી રીતે આ મહિને લીધા છે. એટલે મુદ્દો આ જ છે કે જ્યારે ઉપરી કર્મચારી જોડે 100% કામ માગતો હોય ને ત્યારે ઉપરીએ 150% કરવું પડે. અને જ્યારે નીચેવાળો માણસ જુએ ને કે ઉપરી 150% કામ કરે છે ત્યારે એને 100ની નજીક પહોંચવામાં છે ને અઘરું પડે, પણ આપઘાત કરવાનું મન ના થાય. આટલો બધો તણાવ ના અનુભવે. જુએ કે યાર મારું ઉપરી બી કામ કરે છે, હું બી કરું છું. આ એક બધાનું કામ છે, દેશનું કામ છે, ચૂંટણીનું કામ છે. એટલે તમે જે કહો ને તો હું આ ચર્ચામાં લાવવા જ નથી માગતો. બાકી હું શિક્ષક હોઉં, મારે આ કરવાનું હોય તો મને તો એવું થાય કે હું અહીંથી ગમે તે વિગત આપું, ઉપરથી જ્ઞાનેશભાઈ બધું નક્કી કરવાનું હોય કોણ વોટ આપશે ને કોણ નહીં. આ બધાનો મતલબ શું છે? પણ આખી જુદી ચર્ચા છે. હું આ શિક્ષકવાળા મુદ્દામાં એ લાવવા નથી માગતો આ એક્સરસાઇઝમાં. હવે છેલ્લો પ્રશ્ન એવું છે કે ઘણા મેં એવું પણ સાંભળ્યું છે કે શિક્ષકો છે એમના પર આમ વર્ષ દરમિયાન કામનું ભારણ ઓછું હોય છે અને એના કારણે હવે એમના પર કામ આવ્યું છે તો એમને આ ભારણ લાગે છે. એક આ પણ મુદ્દો બહુ જ લોકો ઉઠાવી રહ્યા છે. આ એવા લોકો ઉઠાવે છે જેમને શિક્ષકો કેટલું કામ કરે છે એને ખબર નથી. જો મુદ્દો એ નથી શિક્ષકો કાર્યક્ષમતાનો ઉત્તમ નમૂનો છે, બધા શિક્ષકો બહુ મહાન છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, આ બધી કવિતાઓની વાત નથી. મુદ્દો એ કે તમે કોઈ દાડો એક શિક્ષક જોડે બેસીને એની દિનચર્યા પૂછીને. પહેલાના જમાનામાં આપણે ભણતા હતા ત્યારે એવું હતું કે માસ્તર તો મજા 6 મહિના ભણાવવાનું, 6 મહિના વેકેશન. હવે આ સરકાર શિક્ષણ સિવાયની કામગીરીમાં એનું કેવું તેલ ઘડે છે એ કોઈ પૂછવા જાય. મને તો કિરણ એવું લાગે છે કે આ શિક્ષકો આ કામગીરીમાં સંકળાવાને કારણે જે નિશાળનું ભણતર બગડે છે ને એ બહુ મોટો મુદ્દો છે. અને એને કારણે આ આખો ઇસ્યુ કેવળ શિક્ષકોનો નહીં રહેતા એ વાલીઓનો પણ બનવો જોઈએ. આદર્શ રીતે એવું હોય કે નિશાળમાં અમુક પ્રમાણમાં એટલે જે આદેશ સરકારી થાય ને એમાં એવું હોય કે નિશાળનું શૈક્ષણિક કામગીરી જોખમાય નહીં એવી રીતે શિક્ષકો ફાળવવા BLOના કામમાં. બરાબર? પણ એટલા શિક્ષકો તો હોવા જોઈએ ને. કેટલી બધી નિશાળોમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોતા નથી. કેટલી બધી નિશાળોમાં જે છે એમાંથી મોટા ભાગના આ કામગીરી સોંપી છે. એવી બી એક વાત છે શિક્ષકોની કે ભાઈ 3 વર્ષ જેમણે BLOની કામગીરી કરી હોય તો પછી એને મુક્તિ આપવી પડે. 50થી ઉપરના ને સગર્ભા મહિલાઓને એ બધાને મુક્તિ આપવી પડે. એને બદલે આ તો દંડાવાળી જ કરે છે. અને સ્કૂલમાં ઓછા શિક્ષકો આમે શિક્ષક ભલી વાર આવતી નથી અભ્યાસક્રમમાં, કારણ કે આમના કંઈક ને કંઈક તકડા ચાલતા હોય છે. પછી સેમેસ્ટર સિસ્ટમ એટલે શિક્ષણની વાત કરવા બેસીએ તો આખી જુદી ચર્ચા થાય. પણ એ સંજોગોમાં આ ખાલી સવાલ શિક્ષકોની મુશ્કેલીનો નથી. એને લીધે જે અભ્યાસ બગડે છે એની સીધી અસર બાળકો પર થાય છે. એટલે વાલીઓનો પણ આ કન્સર્ન હોવો જોઈએ કે ભાઈ એમનું છોકરું જે ભણે છે એ નિશાળમાં આ કામગીરી પર કેવી અસર પડી. વાલીઓ એ બી ફી આપીને છૂટી જવાને બદલે આ બી એક સમજવાનો ટ્રાય કરે અને સરકારને સમજાવે કે ભાઈ ચૂંટણીને બધું રિવિઝન અગત્યનું છે તો શિક્ષણ અગત્યનું છે. આ એકવાર થવાનું છે તો મારું છોકરું આ ધોરણમાં એક જ વાર ભણવાનું છે. એટલે આખા મુદ્દાને આપણે શિક્ષકોની તરફેણ કે વિરોધ, શિક્ષકો કામચોર છે કે કર્મઠ, એ આખી ખોટી ચર્ચા છે. મુદ્દો એ છે કે એક કામ કરવાનું છે તે કેવી રીતે અસરકારક રીતે કરાવાય જેનાથી કશું બગડે નહીં અને બધું સારું થાય. એ સરકાર કરાવી શકતી નથી. એ સરકારની પાયાની નિષ્ફળતા છે. તો એક સરકારનો ખોટો નિર્ણય એ કેટલી બધી ગૂંચવણ ઊભી કરી શકે છે તો અને કેટલી અરાજકતા ઊભી કરી શકે છે તેનું આ BLOની જે કામગીરી છે એનું ઉદાહરણ છે. આ પ્રકારની ચર્ચા અમે લઈને મુદ્દાસરમાં આવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ